ફાઇનલી મિત્રો આપણી લક્ઝરી રેડી થઈ ગઈ છે જો, અને નીકળી જાય હવે આપણે સીધા. મિત્રો આપણે પૂગી ગયા ધીંગેશ્વર મહાદેવ મંદિર, અને અહીંયા મારા ગોવા મામા ને સબસ્ક્રાઈબર હે અને મારી મિમિક્રી કરે મને હેરાન કરે. હવે આપણે આવ્યા સમર્થધામ મોવાણ, તો તમને દેખાડું સમર્થધામ મોવાણ. જો મિત્રો સ્વાગત છે તમારું બધાના નવા વ્લોગમાં, અને જય દ્વારકાધીશ. આજે 8મ, તો ફાઇનલી આપણે હવે જવાનું છે અહીંથી ધીંગેશ્વર મહાદેવ મંદિર. ત્યાં મેળો ભરાય છે, અહીંયા બધું અમારા ગામમાં જ છે. ત્યાંથી ક્યાં જવાના નહીં, કંઈ પ્લાન હે નહીં. એ પહેલાં જો અહીંયા હે ને વરસાદ સવારમાંથી ચાલુ થઈ ગયો હોય, તો ફાઇનલી આપણે હે ને આપણી લક્ઝરી લઈને જવાનું હોય અત્યારે ધીંગેશ્વર મહાદેવ મંદિરની 8મનો મેળો અને બધું ભરાય. ત્યાં માણસ જ તો ફૂલ હશે, ટ્રાફિક હશે ફૂલે ફૂલ. તો જોઈ આવે ત્યાં કેવી ટ્રાફિક એ ત્યાં જઈને જવાના. ક્યાં? ધીંગેહર જવાનું હોય. ધીંગેહર વરસાદ થોડો થોડો ચાલુ હોય એટલે કાચમાં તો કઈ દેખાય કે ના દેખાય કઈ નક્કી નથી. ત્યાં હે ને મિત્રો રસ્તો જો આપણો હે ને વરસાદ આવે ને એટલે 4 વ્હીલ કાઢવી એટલે એક કામ હે. આમાંથી પૂરું થઈ જાય ગરેડામાં હાવ પાણી પાણી થઈ પડે. હજી તો આ ઓછું હે, 2-3 દીથી વરસાદ ન થયો ને એટલે આવે એટલે પૂરું, આમાં ગાડી નીકળે જ નહીં. મિત્રો આપણે પૂગી ગયા ધીંગેશ્વર મહાદેવ મંદિર, અને અહીંયા જો હે ને પાર્કિંગ હે. આમ જો આ પાર્કિંગ હે, પાર્કિંગમાં ફૂલ ટ્રાફિક હે ને. હવે હું તમને અંદર લઈ જાઉં. અને અહીંયા જો અહીંયા કિયા આવી ગઈ છે. કેની હે ખબર? મામાવાળાની. કાલના વિડીયોમાં તમે જોયું હશે, મામાની આવ્યા છે. જો આમ જો પબ્લિકસિટી, આ મામાવાળો, પછી આ બીજો મામાવાળો હે. આને તમે કદાચ દ્વારકાના વ્લોગમાં જોયો હશે. અને અહીંયા જો આ 2 મામાવાળા હે. અને આ રાહુલિયો હે, તમે રાહુલિયાને જોયો હશે આગલા વ્લોગમાં. ઓલી એક ખબર, ઓલી વરના કેવી ગાડી કહેવાય, એ લઈને કંઈક હરી કરતો હતો એમાં. તો ફાઇનલી આપણે અંદર જાય હવે દર્શન કરી મહાદેવના. મારા ગોવા મામા હે ને સબસ્ક્રાઈબર હે અને મારી મિમિક્રી કરે મને હેરાન કરે. હવે સબસ્ક્રાઈબર તમને લઈ લીધા. હવે હે ને તમારે ઓકે, હવે આપણો વિડીયો જોવા એમ કહે જો, મને વિડીયો નહીં લેવો, મારો વિડીયો નહીં જોઈએ. એટલે આપણે એક સબસ્ક્રાઈબર થોડું ગુમાવાય. અને બાકી જો અહીંયા ટ્રાફિક એટલે ખતરનાક હે. આ 2 હે ને, આ 2 મને કહે ગાડી જોઈ આવી કહે. કોણ સમજાવે આને? હવે આવી ગાડીઓ તો અમારે હે જ નહીં. મિત્રો આપણે એને ધીંગેશ્વર મહાદેવ મંદિર દર્શન કરી લીધા છે. મસ્ત મેળો વેળો અહીંયા બધું તમને દેખાડ્યું જેટલું બન્યું એટલું, કેમ કે અત્યારે ટ્રાફિક હતી એટલે ગજબની ટ્રાફિક છે અહીંયા. આજે આખું અમારું વડોદરા ગામ લગભગ અહીંયા જઈશે એવું મને લાગે. અને ફાઇનલી આપણે નીકળી ગયા અહીં. અહીંયા છે ને પાછો સિંગલ પટ્ટી રોડ છે, એટલે હમણાં તો ટ્રાફિક જામ થઈ ગયું હતું. 1-1.5 કલાક લગી માણસોનું જામ થઈ ગયું હતું, એટલે આપણે નીકળાય મોડા અહીં. ફાઇનલી હવે અત્યારે નીકળી જાય આપણે સીધા અહીંથી ઘરે. અને ઘરે જઈને પછી પ્લાનિંગ કરવાનું હોય હવે શું કરવું એ. ફાઇનલી મિત્રો આગળ હે ને મામા વાળો લઈને જાય છે કિયા. આજ વાંધો જો આ નવી ગાડી હોય ને બહુ ધીરે ધીરે આકે છે, કેમ કે નકર હે ને ગારાવારી ભરાઈ રહી ભાઈ. આમાં ધોરી ગાડી રહી ને, અને આપણે લક્ઝરી આપણે તો હાલે. ગરેડામાં હજી હે ને ડારખા ભૂટકીએ, એટલે ઈ એક નવું મિત્રો પ્લાનિંગ થઈ ગયો હે રખડવા જવાનો. અને હે ને આપણે પપ્પાજી થોડાક પપ્પાજીને રાખીને જવા પડે છે, અને આપણી હે ને લક્ઝરી લઈને જવાનું હોય. કાકા આવ્યા હે
અને ફાઇનલી આપણે એને ક્યાં જવાને ખબર કહી દઉં? ના જારો બૈનારીઓ કહું હું તમને. આપણે રખડવા જવાનો પ્લાન થઈ ગયો છે. આપણે આવ્યા સમર્થધામ મોવાણ, તો તમને દેખાડું સમર્થધામ મોવાણ. જો સમર્થધામ મોવાણ કે અહીંયા એક પણ દેવી દેવતા એવા નથી કે અહીંયા ના હોય. ટોટલી દેવી દેવતા, લાખો દેવી દેવતા અહીંયા જો આ રીતે મૂર્તિમાં. તો બન્યા રહેજો, મસ્ત હું તમને શેર કરાવું. અને આજે અહીંયા મંડળી પણ છે એટલે ટ્રાફિક પણ ફૂલે ફૂલ છે, બહુ ટ્રાફિક છે. સ્થળોએ જવાનો ટાઈમ ન મળતો હોય ને એકવાર તમે અહીંયા આવી ગયા સમર્થધામ એટલે તમારે ટોટલી દેવી દેવતાઓના દર્શન અહીં થઈ જશે ટોટલી. બારે અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે, છતાંય અહીંયા એક પાણી ટીપું પડતું નથી, કેમ કે આ કરેલું છે ઉપર સીટોનું, એટલે એક પાણી ટીપવાનું પડતું નથી. અહીં મસ્ત ગ્રાઉન્ડ બનાવેલું છે. અને અત્યારે આપણે અહીં બીજા માળે અત્યારે લગી જે આ બધા હતા ને મંદિરો જ હતા. હું જો તમને મંદિરો બતાવું. હા, અત્યાર લગી તમે જે જોયા ને બધા મંદિરો જ છે. જો અત્યાર લગી આપણે મંદિરની અંદર હતા અને આ સામે રહ્યા ને બધા મંદિર જ છે ટોટલી. સિનેમેટિક ટાઈપ થતો હોય છે. એનું કારણ કે અહીંયા બધા જોવાલાયક મેન તો એ જ છે કે બધા દેવી દેવતાઓ છે, ટોટલી A to Z દેવી દેવતાઓ. તો કે આપણે ફૂલ્લી કવર નથી કરતા, જેટલું બને એટલું કવર કરી છે. જો આ રીતે છે ને તમે દર્શન કરી શકો. અને જે આગળ મેં તમને કીધું ને એ પ્રમાણની આ મંદિરો હતા એ બધા, અને અહીંયા જે બધું આ રીતે મૂર્તિઓ રહે. જો બહુ મસ્ત જગ્યા છે, આવવા જેવી જગ્યા છે. કે કારણ કે તમે જો તમારી પાસે ટાઈમ નહીં હોય અને તમે બધી આમ અલગ અલગ જગ્યાએ, મતલબ કેદારનાથની બાજુ આપણે તો જાય પણ ઓછા હકી, ઓકે જ જતું હોય નસીબ ક્યારેક જ જઈ હકી, તો એવો સીન છે. અને અહીંયા આવી જશો તો તમારે એ બધેના દર્શન થઈ જાય. જો ટોટલી અહીંયા છે ને પહેલી વાર જ આવ્યો, હજી ક્યારે આવ્યો નહોતો, આ પહેલી વાર આવ્યો. બહુ મસ્ત જગ્યા, મજા આવે. હજી તો આપણે અડધું રાખ્યા, અડધું તો બાકી, અડધું ફરવાનું તો બાકી છે. અડધા જ દર્શન કર્યા છે આપણે, 50% 50% બાકી. જેટલા દેવી દેવતાઓ છે અને જેટલા ભગવાને અવતારો લીધા છે કે જે કંઈ એની લાઈફમાં કર્યું ને બધું જ અહીંયા ટોટલી વસ્તુ ટોટલી મતલબ
જો મિત્રો આ તો ગોવર્ધન પર્વત જે કૃષ્ણ ભગવાને એને સર ઉપર રાખ્યો હતો. અને આપણે કચ્છમાં પણ છે મેન ગોવર્ધન પર્વત ભુજમાં ત્યાં, અને વ્રજવાણી પણ છે.